મારું નામ કૃષ્ણાબેન જોશી છે। હું ભગીની નિવેદિતા ટાઉનશીપમાં રહું છું, રેલનગરની અંદર। અને અમારું 2 દિવસથી નળ કનેક્શન કાપી ગયા છે। 5 વર્ષનો ભેગો અમને વેરો આપ્યો છે આ લોકોએ। ગરીબ માણસો છીએ એટલે આવાસ યોજનામાં રહીએ છીએ અમે। એમાં 300 મકાન છે, 150 મકાન જ ફાળવેલા છે। તો 300 મકાન સહિત અમને વેરો આપે છે તો બીજા લોકોનો વેરો અમે શું કામ ભરીએ? અમારે રોડ રસ્તા લાઇટ નથી। 2 દિવસથી નળ કનેક્શન કાપી ગયા છે। 3 દિવસ પહેલા ખાલી કાગળ આપી ગયા છે। તો એટલા ટાઈમની અંદર કઈ રીતે ભરે? અમારું વ્યાજ, અમારો વેરો અમને માફ થવો જોઈએ। અને હર વર્ષે તમે આપતા હોય તો વેરો 5 વર્ષનો વેરો અમને શું કામ ભેગો આપ્યો છે? અમારી માંગ એક જ છે, અમને અંદર રજૂઆત કરવા નથી જવા દેતા। અમે લેખિતમાં આપેલી છે રજૂઆત, તો અમને ન્યાય મળવો જોઈએ। અમારો વેરો, અમારું વ્યાજ માફ થાય, અમને વહેલી તકે પાણી મળે। મોદી સરકાર પાણીને અનાજ આપે છે તો આ લોકો કોર્પોરેશનમાં એમ કહે છે કે પુરવઠાવાળા કહે છે કોર્પોરેશનમાં આવી રીતે બાના કાઢીને બહાર કાઢે છે। અમારી વાત સાંભળવા વાળું નથી। અમારી છેલ્લી લાસ્ટ સોસાયટી છે, બસની સુવિધા નથી, રોડ રસ્તા લાઇટ નથી, લેડીઝ સાથે એકલી આવે છે, મજૂરી કામ કરવા વાળા માણસો છે આની અંદર। તો આમાં કઈ રીતે અમારે કરવાનું? અમને આનું માફ થવું જોઈએ અને અમને ન્યાય મળવો જોઈએ આની અંદરનો, કે તમે 28 લાખ ને 35,000 વેરો હોય કોઈ દિવસ? 5 વર્ષનો ભેગો વેરો શું કામ આપ્યો? વેરો દેવો તો હર વર્ષે આપવો તો ને તમારે, જેમ મકાનનો વેરો હર વર્ષે આપતા હતા તો અમને આ વેરો તમારે આપવો તો। તમે ગરીબ માણસોને આવી રીતે લૂંટો છો, આવી રીતે કરો છો। અને નળ કનેક્શન, આવાસના મકાન કોને કહે? ગરીબ માણસોની આવાસ યોજના છે, એમાં ગરીબ માણસો છે એટલે રહે છે, ગરીબ માણસો છે એટલે રહે છે એમાં। એની પાસે વેરો ભરવાના આટલા 50 લાખ રૂપિયા હોય તો બહાર ન કરે। અમારી માંગ એક જ છે કે અમારો વેરો અમને માફ કરે, અમારું વ્યાજ માફ કરે અને અમને ન્યાય આપે અને વહેલી તકે રોડ રસ્તા, સ્ટ્રીટ લાઇટ, બસ અમને ચાલુ કરાવે।